Okay. જા બાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સેટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. આજે દ્વિજને સ્કૂલમાં ગરબા છે તો પરફેક્ટલી ટ્રેડિશનલ લુકમાં એ આજે સ્કૂલે ગયો છે. કહ્યું છે ખરું કે ગરબા ગાજે ને એન્જોય કરજે. હવે સ્કૂલે જઈને જ ખબર પડશે કે એને કેટલા ગરબા ગાયા. ઓઢણી કઈ ગઈ માથાની? માથા પર બેગમાં નહીં લાયો? કેમ સ્કૂલમાં ક્લાસમાં કેમનો ભૂલી ગયો ઓઢણી તું? બાય. આજે દ્વિજ 11 વાગે છૂટી જવાનો છે એટલે મેં પપ્પાને બોલાવી લીધા હતા કે તમે સ્કૂલે આવીને દ્વિજને લઈ જજો. અત્યારે સાંજના 6:30 વાગ્યા છે. ઓફિસથી છૂટીને હું અહીંયા મારા મમ્મીના ઘરે આવી છું. મને રોટલા ને શાક ખાવાનું મન થયું તો મેં મમ્મીને કીધું. મમ્મી અત્યારે અહીંયા અમારું જમવાનું બનાવે છે. મેં પાર્થને ફોન કરી દીધો. પાર્થ બસ આવતા જ હશે એટલે સાંજે અમે જમીને અહીંથી પાછા ઘરે જઈશું. લીલી ડુંગળી સમારતી વખતે આંખમાં બહુ જ લાગી હતી, બટ એનું શાક ખાવાની મજા જ આવશે રોટલા સાથે, એટલે મમ્મી એનું શાક બનાવે છે. તેલનો વઘાર કર્યો અને એની અંદર લસણના ટુકડા નાખ્યા છે. થોડાક લસણ સતળાઈ જાય પછી લીલી ડુંગળી મમ્મી એમાં નાખી દેશે. આ મારા ઘરનું મંદિર છે. જ્યારથી આ ઘરમાં અમે રહેવા આવ્યા ત્યારથી આ મંદિર છે અને મારા પપ્પા હનુમાન દાદાને બહુ જ માને, તો એમને એટલું સરસ મોરના પીછાથી ડેકોરેશન કર્યું છે અને મંદિરની રોજ પૂજા કરે, થાળ ધરાવે અને ઉપરની સાઈડ અલગ અલગ પ્રકારના ઘંટ લટકાવ્યા છે. એટલે આરતી કરે પપ્પા ત્યારે એ વગાડે અને ભગવાનને બપોરે સુવાડીને ઉઠાડતી વખતે બી આ ઘંટ વગાડે છે. શાકનો મસાલો કરી દીધો છે. હવે ધીમા ગેસે એને 5 થી 10 મિનિટ સુધી શાક ચડાવવા દઈશું. પાર્થ આવી ગયા છે. એ દ્વિજની સાથે મોબાઈલમાં ગેમ રમે છે. આ અમારી ઊંડી શેરી છે. વર્ષો જૂનું કાળકા માતાજીનું મંદિર છે અને ત્યાં દર વર્ષે નવરાત્રિ સેલિબ્રેટ કરીએ છીએ અને ગરબા ગાય છે. આવી રીતે કંઈક ઘરની બહાર થતું હોય તો લાગે કે કંઈક તહેવાર છે, નવરાત્રિ છે. મમ્મી દાલ ફ્રાય બનાવે છે અને બીજી બાજુ રોટલા કરશે એટલે ગરમ ગરમ જમી લેવાય. મમ્મી મયુરની વાત કરે છે, એની એક્ઝામ નજીક આવે છે ને એટલે. બાજરીના રોટલા, લીલી ડુંગળીનું શાક, લસણ મરચું અને દાલ ફ્રાય. વાહ, મજા આવી ગઈ. અને રોટલા ઉપર દદડતું ઘી. અત્યારે રાતના 9:30 વાગ્યા છે. અમે ઘરે આવી ગયા. રોટલા અને શાક ખાવાની મજા આવી ગઈ. કાઠિયાવાડી મેનુ કોને ના ભાવે? બધાનું જ ફેવરેટ હોય કાઠિયાવાડી મેનુ. અત્યારે નવરાત્રિ ચાલે છે એટલે રસ્તા પર એટલી બધી ભીડ હતી
એ લાગે કે કંઈક તહેવાર જેવું છે. અહીં આણંદ ને વિદ્યાનગરમાં તો ગરબાનો બહુ જ ક્રેઝ છે. લોકો કઈ દૂર સુધી ગરબા રમવા માટે અહીં આણંદ વિદ્યાનગરમાં આવતા હોય છે. તો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.